ગૌહત્યા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ગૌહત્યાની ઘટના સામે કડક પગલાઓ લેવામાં આવ્યા હોવાની વાત તેમણે કહી। ગૌહત્યારાઓને સજા આપવામાં આવી। અમરેલીમાં સોહિલ નામના આરોપીને 10 વર્ષની સજા મળી। પોલીસ અને તમામ લોકોને અભિનંદન પણ હર્ષ સંઘવીએ પાઠવ્યા। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યારાઓને સજા આપવામાં આવી હોવાની વાત કહી। 10 વર્ષની સજા અમરેલીમાં સોહિલ નામના આરોપીને આપવામાં આવી હોવાની વાત તેમણે જણાવી। સાથે પોલીસ અને તમામ લોકો હતા તેમને પણ અભિનંદન હર્ષ સંઘવીએ પાઠવ્યા હતા। તો ગૌહત્યા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગૌહત્યાની ઘટના સામે કડક પગલાં લીધા હોવાની વાત તેમણે કહી। માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। અમરેલી જિલ્લામાં 2021માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને 250 કિલો ગૌમાંસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને 10 વર્ષની કડક સજા આપવામાં આવી છે, સંભળાવવામાં આવી છે।